મિત્રો, આજે આપણે જે વિષય પર વાત કરીશું એ દરેક માતા પિતાના જીવનનો આમ જુઓ તો એક બહુ મોટો હિસ્સો છે. બાળકો મોટા કેવી રીતે થાય છે એ 3 મહિનાથી 4 વર્ષ સુધીની આખી વિકાસ યાત્રાનો જાણે એક નકશો આપે છે. તમે નકશો શબ્દ વાપર્યો એ મને ખૂબ ગમ્યો, કારણ કે આ સીમાચિહ્નો ખરેખર કોઈ કડક નિયમોની યાદી નથી. એ એક માર્ગદર્શિકા છે. દરેક બાળક આ નકશા પર પોતાની ગતિએ, પોતાની આગવી શૈલીમાં મુસાફરી કરે છે. તો ચાલો આ નકશા પર આપણી યાત્રા શરૂ કરીએ. સૌથી પહેલો અને સૌથી મહત્વનો પડાવ આવે છે લગભગ 3 મહિનાની ઉંમરે. 3 મહિના ગરદન પર કાબૂ, જેને આપણે નેક હોલ્ડિંગ કહીએ છીએ. આ એક નાનકડી સિદ્ધિ લાગે છે, પણ ખરેખર તો અહીંથી જ બધી શરૂઆત થઈ છે, નહીં? ચોક્કસ. જુઓ, આને બાળકની ગુરુત્વાકર્ષણ સામેની પહેલી મોટી જીત કહી શકાય. તે દુનિયાને એક નવી, સીધી દ્રષ્ટિથી જોવાનું શરૂ કરે છે. વાહ! એટલે કે શારીરિક નિયંત્રણ સીધું સામાજિક જોડાણ તરફ દોરી જાય છે. હવે આ પાયા પરથી ગતિ ઝડપથી વધે છે. માત્ર 2 મહિના પછી નકશા પર આગલો પડાવ આવે છે 5 મહિના પડખું ફરવું. મને લાગે છે કે આ તેમની પહેલી સાચી સ્વતંત્ર હિલચાલ છે. સાચી વાત. અને આનાથી માતા-પિતા માટે પણ એક નવો તબક્કો શરૂ થાય છે. હવે બાળકને એકલું છોડી શકાતું નથી. પણ મજાકની વાત બાજુ પર રાખીએ તો પડખું ભરવાની ક્રિયામાં તેમના પેટના, પીઠના અને ગરદનના મુખ્ય સ્નાયુઓનો સઘન ઉપયોગ થાય છે. આ એક પ્રકારની કુદરતી કસરત છે જે એ સ્નાયુઓને મજબૂત બનાવે છે, જે આગળ જતા બેસવા માટે અત્યંત જરૂરી બનશે. એટલે આગામી મોટા સીમાચિહ્ન માટેનું વોર્મઅપ. અને એ મોટો સીમાચિહ્ન બહુ જલ્દી આવે છે. 6 મહિનાની ઉંમરે બાળક ટેકા સાથે બેસવું શરૂ કરે છે. સ્ત્રોતમાં આના માટે ખૂબ જ સરસ શબ્દપ્રયોગ છે, ત્રિપાઈની જેમ. હા, ટ્રાયપોડ ફેશન. બાળક પોતાના બંને હાથ આગળ જમીન પર ટેકવીને શરીરને સંતુલિત કરે છે. પણ અહીંથી વિકાસની ગતિ ખરેખર જોવા જેવી છે, કારણ કે આ તબક્કો લાંબો નથી ચાલતો. માત્ર 2 મહિનાના ગાળામાં 8 મહિનાની ઉંમરે બાળક ટેકા વગર બેસવું શીખી જાય છે. આ એક મોટી છલાંગ છે, કારણ કે હવે તેમના હાથ મુક્ત છે. અને મુક્ત હાથનો અર્થ ઘણો મોટો છે. રમકડા પકડવા સિવાય પણ હવે તેઓ ટાટા બાય બાય કરી શકે છે. થી વાત ખરેખર બદલાઈ જાય છે, કારણ કે દુનિયા હવે આડી નથી રહી. આગલો તબક્કો છે 9 મહિના આધાર સાથે ઊભા રહેવું. આપણે બધાએ આ દ્રશ્ય જોયું છે. બાળક સોફા કે ખુરશી પકડીને ઊભો થવાનો પ્રયત્ન કરે છે. હા, અને આ માત્ર ઊંચાઈનો ફેરફાર નથી, આ દૃષ્ટિકોણનો ફેરફાર છે. જ્યારે તેઓ ઊભા થાય છે ત્યારે તેમને રૂમમાં દૂર સુધી દેખાય છે. તેઓ સમજી શકે છે કે પેલું રમકડું રૂમના બીજા ખૂણામાં છે અને ત્યાં પહોંચવા માટે એક યોજના બનાવવી પડશે. આ એક માનસિક છલાંગ છે. અને પછી આવે છે 1 વર્ષનો જાદુઈ આંકડો. 12 મહિને એક સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ શરૂ થાય છે. સ્ત્રોતો મુજબ બાળક સ્વતંત્ર રીતે ઊભા રહેવું શીખે છે, સારી રીતે ઘૂંટણિયા ભરે છે અને ઘણા બાળકો ચાલવાનો પ્રયત્ન પણ શરૂ કરી દે છે, ભલે પછી વારંવાર પડી જતા હોય. હા, પેલો શબ્દ વોક્સ બોટ ફોલ્સ. આગળ વધીએ. હવે આપણે ટોડલર વર્ષોમાં પ્રવેશીએ છીએ. 15 મહિને એટલે કે 1.5 વર્ષની આસપાસ ચાલવામાં આત્મવિશ્વાસ આવી જાય છે. અને હવે તેઓ નવા પડકારો શોધે છે, જેમ કે સીડી ચડવી, ભલે તે ઘૂંટણિયા ભરીને હોય. બરાબર. આ તેમની વધતી જતી જિજ્ઞાસાનું ઉત્તમ ઉદાહરણ છે. પણ હવે અરાજકતાનો તબક્કો શરૂ થાય છે. 18 મહિને તેઓ હવે માત્ર ચાલતા નથી, પણ દોડવું શરૂ કરે છે. અને સ્ત્રોતોમાં એક ખૂબ જ મજેદાર શબ્દ છે, ડ્રોઅર એક્સપ્લોરર. આ શબ્દ સાંભળીને જ મને મારા ભત્રીજાની યાદ આવી ગઈ. આખા રસોડાના ડ્રોઅર ખાલી કરી નાખ્યા હતા. હા, બિલકુલ. પણ એ માત્ર તોફાન નથી, એ જ્ઞાનાત્મક વિકાસનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે. હવે વાત કરીએ 2 વર્ષની. આ ઉંમરે તેઓ કૂદકો મારવો એટલે કે જમ્પ કરવાનું શીખે છે. અને તેઓ સીડી ચડી ઉતરી શકે છે, પણ દરેક પગથિયા પર બંને પગ મૂકીને. બરાબર. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ સંકલનના વિકાસમાં એક નવો તબક્કો છે. દોડવું એક સળંગ ગતિ છે, પણ કૂદવા માટે ચોક્કસ સમયે શક્તિનો ઉપયોગ કરવો, બંને પગને એકસાથે ઉઠાવવા અને પછી સંતુલન સાથે નીચે આવવું, તે વધુ જટિલ છે. અને સીડી પર બંને પગનો ઉપયોગ કરવો એ સંતુલન જાળવવાની એક ખૂબ જ સ્માર્ટ અને સુરક્ષિત રીત છે. 3 વર્ષની ઉંમરે સંકલનમાં એક મોટી છલાંગ જોવા મળે છે. તેઓ હવે ટ્રાયસિકલ ચલાવી શકે છે અને સૌથી મહત્વનું,
તેઓ હવે સીડી ચડતી વખતે વારાફરતી પગે ચડી શકે છે. હા, અને આ એક મોટી સિદ્ધિ છે. ટ્રાઇસિકલ ચલાવવા માટે જે જરૂરી છે તે વિચારો. પેડલ મારતી વખતે બંને પગને વારાફરતી ગતિ આપવી પડે છે અને તે જ સમયે હાથ વડે હેન્ડલને સીધું રાખવું પડે છે. આ દ્વિપક્ષીય સંકલન માટે મગજના બંને ગોળાર્ધ વચ્ચે ખૂબ જ મજબૂત સંચારની જરૂર પડે છે. એ જ રીતે સીડી પર વારાફરતી પગ મૂકવા એ સંતુલનમાં આવેલી પરિપક્વતા દર્શાવે છે. 4 વર્ષની ઉંમર સુધીમાં તેઓ સંતુલન અને નિયંત્રણના એક નવા સ્તરે પહોંચી જાય છે. તેઓ હવે એક પગે કૂદી શકે છે અને જે કદાચ સૌથી જટિલ છે, તેઓ હવે સીડી નીચે પણ વારાફરતી પગે ઉતરી શકે છે. અને અહીં એ નોંધવું ખૂબ જ રસપ્રદ છે કે વારાફરતી પગે સીડી ઉતરવું એ ચઢવા કરતાં ઘણું વધારે મુશ્કેલ છે. ચડતી વખતે તમે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ કામ કરો છો, પણ ઉતરતી વખતે તમારે ગુરુત્વાકર્ષણને નિયંત્રિત કરવું પડે છે. તમારું શરીર આગળની તરફ ગતિ કરવા માંગે છે અને તમારે તેને નિયંત્રિત કરીને સંતુલન જાળવીને એક પછી એક પગથિયું ઉતરવાનું છે. આ ખરેખર આપણા સ્ત્રોતોમાં દર્શાવેલ વિકાસ યાત્રાની પરાકાષ્ઠા છે. વાહ! એટલે આમ જોઈએ તો આપણે ફક્ત ગરદન પર કાબૂ ધરાવતા 3 મહિનાના બાળકથી લઈને એક પગ પર આરામથી કૂદી શકતા અને સરળતાથી સીડી ઉતરી શકતા 4 વર્ષના બાળકની અકલ્પનીય સફર જોઈ. આ ખરેખર, જેમ આપણા સ્ત્રોતો કહે છે, સ્થિરતાથી ગતિશીલતા તરફની એક શાનદાર યાત્રા છે. બિલકુલ. વિડીયો સારો લાગે તો લાઇક કરી દો. દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યુ આર મેડિકલ ઓફિસર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.